જય કિશન. ચાલો આપણા વિડીયો મિત્રો અહીંયા જામનગર સુધી પહોંચે છે. બાકી હું તો રહું છું સુરત, મને કોણ ઓળખવાનું. બસ આ તો દ્વારકાધીશ જોતા હશે, એમને આપણી ચેનલ નથી ખબર તો કદાચ પૂછે છે. મિત્રો જો રાજકોટમાં આવી ગયા છીએ, ત્યાં પુલ છે. જો મિત્રો રાજકોટ ક્યાં મિત્રો? જામનગર. દ્વારકાધીશ ભાઈ ભગવાન સૌનું ભલું કરે, પણ શરૂઆત આપણા સબસ્ક્રાઈબરોથી કરે. કેમ છો મિત્રો? મજામાં ને? હું રોહિત પર્યા સુરત થી દ્વારકા 700 કિલોમીટર સાયકલ યાત્રા કરી રહ્યો છું. હાલ છું અહીંયા જામનગર બાયપાસ હાઈવે. અહીંયાથી બસ જામનગર 20 થી 25 કિલોમીટર છે. અહીંયાથી પછી આપણે જામનગર પહોંચી જશું. જોકે જામનગર સિટીમાંથી ચલાવીએ કે બાયપાસ નીકળીએ એ તો ત્યાં જઈને ખબર પડશે. કારણ કે અમે આગળ પૂછ્યું ને 2-3 જણને, એ લોકો એમ કહેતા હતા કે જામનગર સિટીમાં નળનું કામ ચાલે છે, તો પછી છે ને ત્યાં રસ્તો ખરાબ હશે અને ફૂલ ટ્રાફિક હશે. હવે જોઈએ છે મિત્રો, ત્યાં જાય પછી ખબર પડે. ગઈકાલે રાત્રે મિત્રો અમે ફલ્લા ગામમાં સુરવી દાદાનું મંદિર છે ત્યાં રોકાણા હતા. ત્યાં 2 ભાઈ હતા, ખૂબ જ સારા હતા. અમારી સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો, અમને સુવાની જગ્યા આપી. ચાલો જઈએ જામનગર સાઈડ. જામનગર વાળા કેટલા છે કમેન્ટ કરી દેજો. જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે થોડી વાર આરામ કરવા બેઠા છીએ ને મિત્રો દ્વારકાને એક ભાઈ મળ્યા છે જે પાણીની બોટલ અંદર ફરેલી જેવડો ફેન્ટા સોડા લાવ્યા છે. આપણે ભાઈનું નામ જાણીશું. ભાઈ નામ શું તમારું? વિજય. કેવું? વિજય. ભાઈનું નામ છે વિજય. મિત્રો સાચું એટલો સપોર્ટ કર્યો છે ના પૂછો. તમને આવું આપવા આવ્યો અમને ખૂબ જ આનંદ થયો. મોસ્ટ મિત્રો બસ અહીંયાથી જામનગર 10 કિલોમીટર થઈ ગયું છે. મિત્રો અમે જામનગર બાયપાસ નથી લેતા, મીન્સ કે અમે જામનગર સિટીમાંથી જઈએ છીએ. કેમ કે બાયપાસ મિત્રો 4-5 કિલોમીટર જેવું ફેર પડે છે. જોકે સિટીમાં નળનું કામ ચાલે છે, નથી ચાલતું, આઈ ડોન્ટ નો. બટ અમે પાછળ પૂછ્યું ને ત્યાં કીધું છે નળનું કામ ચાલે છે, ટ્રાફિક હોઈ શકે છે. કાંઈ મિત્રો જઈએ છીએ. એમ તો જામનગર વાળા બહુ સારા છે, સાથ સપોર્ટ આપશે. ઠીક છે. જય દ્વારકાધીશ. જામનગર પહોંચવા આવી ગયા છીએ. હા ભાઈ આપણી સાથે છે, બસપારો કરાવે છે, મજા આવે છે. ભાઈ સાથે વાતો કરતા ક્યારે જામનગર આવી ગયું ખબર ના પડી. બસ ભાઈ કહે છે કે હવે તમારે શિયાળીનો રસ્તો પીવો જ પડશે. તો ભાઈને ખૂબ ખૂબ આભાર છે કે આવો સપોર્ટ કરે છે. થેન્ક યુ સો મચ. ચાલો ભાઈનું માન રાખીને આપણે થોડું ઘણું ભાઈનું માન રાખી દઈએ. ઠીક છે. ઓલમોસ્ટ બીજો જામનગર પહોંચી ગયા છીએ. જામનગરમાં બીજો જો એક ભાઈ મળ્યા છે. આની પહેલા ભાઈ મળ્યા હતા, કાંઈક ઠંડુ પીવડાવ્યું છે. પછી તરત જ જેવા સાયકલ પાસે પહોંચ્યા ને, આ નામ શું? રોહિત. ભાઈનું નામ પણ રોહિતભાઈ છે, આપણું નામ રોહિતભાઈ છે. ઠીક છે. તો મિત્રો અત્યારે ભાઈ કહે છે ચાલો ઠંડી તો કાંઈ નહીં, ખાલી મીઠું પાન ખાવું. તો મિત્રો ચાલો ભાઈનું માન રાખવા ખાલી ચાકી લઈએ. ઠીક છે. પછી આપણે જઈએ આગળ આપણા સફર ઉપર. હજી અહીંથી 150 જેવું કિલોમીટર છે દ્વારકા. જો કરો જામનગરમાં આવી ગયા છીએ. પુલ પાછળ છે મિત્રો. કેવો પુલ છે જામનગર વાળા કમેન્ટ કરજો. ઠીક છે. ચાલો હવે જઈએ આગળ. મિત્રો જો જામનગરમાં છે ઘણો પ્રેમ મળે છે. ભાઈ તમારું નામ શું છે? ભાઈનું નામ છે તુષારભાઈ, જે પોતાની બાઇક ઊભી રાખીને મિત્રો આપણને મળવા આવ્યા છે. તમે થેન્ક યુ. જોકે આવા રીતે મિત્રો જ્યારે લોકો મળે ને એમ કહીને તમારે વિડીયો જોઈ છે, ભાઈ મિત્રો ખૂબ આનંદ થાય છે, દિલ ખૂબ રાજી થાય છે. ચાલો હવે જઈએ. જય દ્વારકાધીશ. જામનગરમાં પાછા એક આપણા શું કહેવાય સપોર્ટર મળ્યા છે જે આપણા વિડીયો જોવે છે. ખૂબ ખૂબ આભાર. ભાઈનું આપણે નામ જાણીશું. ભાઈ નામ શું છે? ચિરાગ નકુમ. ભાઈનું નામ છે ચિરાગભાઈ. થેન્ક યુ સો મચ. તમે એમનો સાથ આપો છો. બસ આવો સાથ અને પ્રેમ આપતા રહેજો. જય દ્વારકાધીશ. મિત્રો ઓલમોસ્ટ મિત્રો જોઈ શકો છો જામનગરના લોકો મિત્રો કેટલો પ્રેમ આપે છે. સવારથી મિત્રો ઘણા ખરા લોકો મળ્યા છે. સાથે એક જો અત્યારે ભાઈ મળ્યા છે. સાચું મિત્રો એ ભાઈ છે ને આમ દિલના બહુ મોટા છે. અમે રસ્તામાં હતા ત્યાંથી અમને કીધું કે ચાલો ભાઈ તમારે ચા પીવી જ પડશે, કાંઈક તો લેવું જ પડશે અમારી સાથે. મિત્રો ભાઈ બેઠા છે અહીંયા. ભાઈ નામ શું છે તમારું? અભી આહિર. ભાઈનું નામ છે અભિભાઈ આહિર અને મિતભાઈ જ્યોતિ. મિત્રો સાચું આવા વ્યક્તિ મળે ને ખૂબ જ આનંદ થાય અને ખૂબ જ આમ ઉત્સાહ ચડે છે. ચાલો આપણા વિડીયો મિત્રો અહીંયા જામનગર સુધી પહોંચે છે. બાકી હું તો રહું છું સુરત, મને કોણ ઓળખવાનું.
બસ આ તો દ્વારકાધીશની કૃપા છે. આવો સાથ સપોર્ટ આપતા રહેજો. જય દ્વારકાધીશ. તો હજી તો અહીંયા એક આપણા ભાઈ છે, એમને ઇકોમાં આવ્યા હતા. એ છાસ પીડો મિત્રો. હજી બીજા ભાઈ જો જેવા હોટલની બહાર નીકળ્યા છે ને ત્યાં કહે છે ચાલો રસ્તો પીવો જ પડશે. મિત્રો આ જામનગર છે. સાચું મિત્રો, જામનગરનો પ્રેમ બહુ મળ્યો છે. આઈ લવ જામનગર. મિત્રો જોયું મેં હમણાં કીધું ને 5 મિનિટ પહેલા ભાઈ મળ્યા જો પાછો મિત્રો ભાઈ રસ પીડાવે છે. સાચું મિત્રો, જામનગર માંથી ખૂબ જ પ્રેમ મળ્યો છે. આવો પ્રેમ મિત્રો આપતા રહેજો. જય દ્વારકાધીશ. જો જામનગર માંથી એક ભાઈ મળ્યા છે. ભાઈ નામ શું તમારું? કેવું? સંજુભાઈ છે. ચાલો મિત્રો એમની સાથે સેલ્ફી લઈ લઈએ અને પછી આપણે જઈએ. તો મિત્રો ઓલમોસ્ટ જો અહીંયા જામનગરનો પ્રેમ તો તમે જોઈ લીધો ને કેવો છે. મતલબ બહુ બધા લોકો મળ્યા. ઓકે, ચા, સોડા, છાસ, રસ મિત્રો ખૂબ જ પીવડાવ્યું છે. જમવાનો પણ ખૂબ આગ્રહ કર્યો છે. પણ મિત્રો અહીંયાથી ખંભાળિયા 37 કિલોમીટર છે. અહીંયા જો મિત્રો મસ્ત મજાનું મંદિર છે. અહીંયા મસ્તીનો છાંયો છે. ત્યાં પાથીને બેસતો ને આ બધું ખાશું. એટલે આ મારું બપોરનું ભોજન. જો કે દાબેલી ખાધી હતી બટ સારી પણ હતી, બટ શું કહેવાય આની જેવી મજા ના આવે. ઠીક છે, ચાલો મિત્રો ત્યાંથી તો છે ને સકરટેટી એવું બધું ખાઈને નીકળી ગયા છીએ. અત્યારે મિત્રો દ્વારકા અહીંયાથી 115 કિલોમીટર છે અને ખંભાળિયા અહીંયાથી 35 જેવું કિલોમીટર છે. મિત્રો રાત્રે ખંભાળિયા પહોંચી જાય તો ખૂબ જ સારું છે. બાકી એ પહેલાં કાંઈક સહારો ગોતવો પડશે જે અમે સહારો આપી શકે રાત્રે સુવાનો. ખબર નથી મિત્રો, બધું દ્વારકાવાળાના ભરોસે જાય છે, રામ ભરોસે જઈએ છીએ મિત્રો. ડેઈલી રાતે તો કંઈક કાંક ભગવાન કરી જ દે છે. આજે રાતે મને કાંકનું કાંક કરી જ દેશે. અત્યારે છું જો બાપુની જગ્યાએ મિત્રો રાત રોકાવાના છીએ ને અત્યારે મિત્રો મેઘ પર મારા એક ભાઈ છે. ભાઈ તમારું નામ શું છે? રામાવત જય કિસાન. ભાઈનું નામ છે રામાવત જય કિસાન. મિત્રો અહીંયાથી મિત્રો અમે રોકાણ છીએ. ભાઈને ખબર ના હતી, ભાઈ સામેથી આવ્યા છે મેઘ પરથી. નામ માહિતી કે ક્યાં સુધી ગયા હતા? 20 કિલોમીટર ગોતતી 20 થી 25 કિલોમીટર અમને ગોતતા હતા, પણ અમે અહીંયા રોકાણ હતા. ભાઈને ખબર ના હતી. પછી ભાઈ યુ ટર્ન મારીને ધીમે ધીમે આવતા હતા. જેવી મારી સાયકલ જોઈ ભાઈ તરત મળવા આવે છે. મિત્રો મેં કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું કે લોકો એટલો બધો પણ સપોર્ટ કરશે. સાચું મિત્રો, એટલો બધો સપોર્ટ જોઈને છે ને ખૂબ આનંદ થાય છે. તો મિત્રો ખંભાળી અહીંયાથી 26 કિલોમીટર છે અને મિત્રો જો કેટલા બધા સપોર્ટરો મીન્સ કે આપણા કેટલા બધા ભાઈઓ આપણને મળવા આવ્યા છે. ભાઈ તમારું નામ શું છે? રાહુલભાઈ, જીતભાઈ, જયભાઈ. સાચું મિત્રો, આવો સપોર્ટ આપશે મને. મિત્રો કોઈ દિવસ મેં વિચાર્યું નહીં હતું, પણ મિત્રો જ્યારે બધા લોકો મળવા આવે ને એમ કહે ને વિડીયો જોઈ છે, ખૂબ સપોર્ટ કરે છે, ત્યારે મિત્રો એટલું સારું લાગે ને કે ના પૂછો વાત. બસ આવો જ સપોર્ટ આપતા રહેજો. બાકી દ્વારકાધીશની ઈચ્છા. જય દ્વારકાધીશ. આઈ હોપ કે મિત્રો તમને આ વ્લોગ સારો લાગ્યો. અત્યારે મિત્રો બાપુની જગ્યાએ છીએ. બાપુ ખૂબ જ સારા છે. અમને કીધું જમી લેવાનું છે, રાતે સૂઈને જવાનું છે, સવારે નાસ્તો કરીને ફ્રેશ થઈને જ જવાનું છે. અહીંયાથી દ્વારકા મિત્રો 100 કિલોમીટર છે. અહીંયાથી ખંભાળિયા 20 કિલોમીટર છે. કાલે સવારે ખંભાળિયામાં હશું. ઠીક છે, ચાલો હવે અહીંયાથી મિત્રો તું અહીંયાથી સુવાનું બાકી છે. સુઈ જાય ને હવે ચાલો સુઈ જાય. આઈ હોપ કે આ બ્લોગ સારો લાગ્યો. બ્લોગ સારો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી યુટ્યુબ ચેનલને જો મન હોય તો. બાકી જય દ્વારકાધીશ કમેન્ટમાં લખો. જય દ્વારકાધીશ.